રાપરમાં પાટીદાર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 20 યુગલો લગ્ન જીવનના બંધનમાં બંધાય અને પ્રભુતાના પગલા પાડ્યા હતા અને આ લગ્ન જીવનના બંધનમાં જોડાયા હતા. વાગડ વિસ્તારના પીપરાળાથી દુધઈ સુધીના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લેઉવા પાટીદાર સમાજ દ્વારા અક્ષય તૃતીયાઓના આયોજન કરાયું હતું. રાપર ખાતે 24મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષય તૃતીયાના 24મા સમૂહ લગ્નોત્સવનું આયોજન પટેલ કન્યા છાત્રાલય ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 20 યુગલો લગ્નના બંધનમાં જોડાયા હતા. સમારોહના પ્રમુખ તરીકે દેવજીભાઈ રામજીભાઈ બેરા રાપર પણ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ માજી ધારાસભ્ય શાંતકબેન આરઠિયા, વાવિયા ભચુભાઈ ધર્મસિંહભાઈ આરઠિયા, મેઘજીભાઈ ચૌધરી, પ્રેમજીભાઈ ફાટક, રાજુભાઈ ચૌધરી, લાલજીભાઈ ચૌધરી, મહાદેવભાઈ વાવિયા, કાનજીભાઈ ગામી, જીવરાજ ચૌધરી, મહાદેવાભાઈ બારવડિયા, વાલજીભાઈ વાવિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન લેઉવા પાટીદાર સમાજ રાપર તેમજ લેઉવા પાટીદાર યુવક મિત્ર મંડળ રાપર મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કરિયાવર, ભોજન, વિવિધ આયોજન માટે વિવિધ દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું. સમગ્ર સમૂહ લગ્ન દરમિયાન સમૂહ લગ્ન સમિતિ રાપરના હરજી હરી પોલાર, લાલજી હરી વાવિયા, અરવિંદ લક્ષ્મણ ભૂષણ, નારણ મહાદેવ ચૌધરી, હરજી નારાયણ ચૌધરી, ગણેશ નરસિંહ ચૌધરી, પ્રવીણ આબા વાવિયા, નાનજી ગોવિંદ વાવિયા, ઘનશ્યામ માવજી ચૌધરી, પ્રકાશ હરી ભાસડિયાએ વ્યવસ્થા સંભાળી હતી. દાતાઓના સહયોગથી જુદી જુદી ઘર વપરાશની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી.